Very good morning to all. Myself, Dixit S. Tandil, working as a lecturer in Mechanical Engineering Department from વલ્લભ બુદ્ધિ પોલિટેકનિક નવસારી. તો આજે આપણે 6th સેમિસ્ટરની અંદર આવતો એક સબ્જેક્ટ જેનો સબ્જેક્ટ કોડ છે 3361903. સબ્જેક્ટ નેમ છે ઇન્ડસ્ટ્રીયલ મેનેજમેન્ટ. ઓકે, તો એની અંદર આજે આપણે યુનિટ 1 વિશે અભ્યાસ કરીશું. તો યુનિટ 1માં અલગ અલગ ટૉપિક આવે છે. એ ટૉપિકમાંથી આજનો આપણો ટૉપિક છે સિસ્ટમ પેરામીટર, એટલે કે તંત્રના ઘટકો. ઓકે, તો સૌ પ્રથમ આપણે સિસ્ટમ એટલે શું એની ચર્ચા કરીએ છીએ. તો આપણું જે જીવન તંત્ર છે, એટલે લિવિંગ સિસ્ટમ છે, એ લિવિંગ સિસ્ટમ ચાલે કેવી રીતે? તો આપણી અંદર જે રુધિર છે, લોહી છે, એ લોહીનું પરિભ્રમણ થાય, કે આપણને જે માઇન્ડની અંદર જે ચેતા છે, બરાબર, એ સ્મૃતિ આપણને આવે છે, કે આપણું જે ભોજન છે એ ભોજન પચે છે, જે આપણે શ્વાસ લઈએ છીએ એ શ્વસન તંત્ર છે, અને એ મળદ્વાર દ્વારા જે આપણો જે ખોરાક પચેલો છે એ બહાર નીકળે છે, એ આપણું ઉત્સર્ગ તંત્ર છે. એટલે આ જે સિસ્ટમ છે એક લિવિંગ સિસ્ટમ છે. એ લિવિંગ સિસ્ટમ ઘણા બધી જે સબ સિસ્ટમ છે એની બનેલી છે. ઓકે, જેવું કે રુધિરાભિસરણ તંત્ર, જેની અંદર રુધિરને લગતી લોહીનું પરિભ્રમણ કરવા માટે જે સિસ્ટમ વપરાય છે એ આપણું રુધિરાભિસરણ તંત્ર કહેવાય. કે મગજના સાથે જે જોડેલું તંત્ર છે એ આપણું ચેતા તંત્ર છે. અને આપણું જે જઠર છે, અન્નળી છે, એ પાચન માટે જે તંત્ર હોય છે એ પાચન તંત્ર. શ્વાસ લેવા માટેનું તંત્ર એટલે શ્વસન તંત્ર. અને પાચન થઈ ગયા પછી મળદ્વારવાળા જે બધી જે નકામી વસ્તુઓ જે બહાર જાય છે એ આપણું ઉત્સર્ગ તંત્રમાં આવે છે. એ જ પ્રમાણે આર્થિક જગત જે છે, ઇકોનોમી જે સિસ્ટમ છે, ઇકોનોમી જે વેલ્યુ છે, બરાબર, એની અંદર પણ કોઈ ઇન્ડસ્ટ્રીને જે યુનિટ છે એ યુનિટની અંદર પણ એક પ્રકારની એવી એક સિસ્ટમ હોય છે, જેવી કે ખરીદ સિસ્ટમ, ઉત્પાદન સિસ્ટમ, વેચાણ સિસ્ટમ, કર્મચારી વ્યવસ્થાની જે સિસ્ટમ, નાણાં વ્યવસ્થાની સિસ્ટમ, જેવા અનેક સબસિસ્ટમનું બનેલું હોય છે. ઓકે, તો આપણે આગળ વાત કરીએ સિસ્ટમ. ડિફાઇન સિસ્ટમ એન્ડ એક્સપ્લેન પેરામીટર બ્રીફલી. તંત્રની વ્યાખ્યા આપી તેના ઘટકો સમજાવો. સિસ્ટમ એક એવી વ્યવસ્થા છે જ્યાં વ્યક્તિગત એટલે પોતાનું પરંતુ પરસ્પર આધારિત પેટા સિસ્ટમો ચોક્કસ સામાન્ય લક્ષ્યની, એટલે કોઈ ચોક્કસ સામાન્ય લક્ષ્ય છે એ લક્ષ્યને પૂરું કરવા માટે એ પ્રાપ્તિ તરફ કામ કરે છે. બરાબર, એ લક્ષ્યની પ્રાપ્તિ તરફ જે કામ કરે છે એને કહેવાય છે સિસ્ટમ. ઓકે, સિસ્ટમ ઇઝ અ અરેન્જમેન્ટ વેર ઇન્ડિવિઝ્યુઅલ બટ interdependent subsystem work towards the achievement of specific common goal. એટલે કોઈ ગોલને આપણે સ્પેસિફિક એચીવ કરવો હોય તો એ એચીવ કરવા માટેની જે વ્યવસ્થા છે, અરેન્જમેન્ટ, એ અરેન્જમેન્ટને આપણે સિસ્ટમ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, તો સિસ્ટમ એક એવી વ્યવસ્થા છે જ્યાં વ્યક્તિગત પરંતુ પરસ્પર આધારિત પેટા સિસ્ટમો ચોક્કસ સામાન્ય લક્ષ્યની પ્રાપ્તિ તરફ કામ કરે છે. ઓકે, તો આપણે એક વાત કરીએ છીએ કે ઓકે, તો આપણે એક ફિગર દ્વારા આપણે એને સમજીએ. તો ફિગરની અંદર આપણે વાત કરીએ તો એક મેઇન સિસ્ટમ હોય છે, આ આપણી મેઇન સિસ્ટમ. અને મેઇન સિસ્ટમની અંદર આ જે સિસ્ટમ છે એ સબ સિસ્ટમ છે. અને સબ સિસ્ટમની અંદર પણ એક બીજી સિસ્ટમ હોય છે, એવી સિસ્ટમને કહેવાય છે સબ સિસ્ટમ. એટલે સિસ્ટમ, સબ સિસ્ટમ એન્ડ સબ સિસ્ટમ, એટલે ઉપતંત્ર, મુખ્ય તંત્ર, ઉપતંત્ર અને ઉપતંત્ર. ઓકે, તો આ બધાનો જે સમન્વય થઈને જે બને છે એ આપણી સિસ્ટમ કહેવામાં આવે છે. ઓકે, હવે આપણે વાત કરીએ તે પ્રમાણે સિસ્ટમના જે અંગો છે, અભિન્ન અંગો છે, બરાબર, ભિન્ન અલગ અલગ પ્રકારના અંગો છે, અથવા સિસ્ટમના અલગ અલગ પ્રકારના જે ઘટકો છે. તો એ ઘટકો આપણે વિશે ચર્ચા કરીએ છીએ. તો આકૃતિમાં તમને
દેખાય છે. તો આકૃતિની અંદર તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ઘટકો છે. ઇનપુટ છે, પ્રોસેસ છે, આઉટપુટ છે, ફીડબેક છે. ઓકે, એ અલગ અલગ પ્રકારના જે ઘટકો છે એ ઘટકોને આપણે વિગતવાર ચર્ચા કરવાની છે. ઓકે, તો તંત્રના જે મુખ્ય ઘટકો છે એ મુખ્ય ઘટકો ટોટલ 5 છે. બરાબર. ઇનપુટ, આઉટપુટ, પ્રોસેસ, સિસ્ટમ બાઉન્ડરી એન્ડ ફીડબેક. ઓકે, તો ટોટલ 5 પ્રકાર છે. એ 5 પ્રકારને હવે આપણે વિગતવાર ચર્ચા કરીશું. તો સૌ પ્રથમ ઇનપુટ. ઓકે, તો ઇનપુટ એટલે કોઈ સાધન છે અથવા સાધનો અથવા ઇનપુટ. તો કોઈ પણ જે તંત્ર છે, કોઈ પણ સિસ્ટમ છે, એ સિસ્ટમ કોઈ ચોક્કસ ઉદ્દેશ્યથી એટલે ચોક્કસ સ્પેસિફિક ગોલ દ્વારા ઉદ્દેશ્યની પૂર્તિ માટે પ્રવૃત્ત બને છે ત્યારે તે કેટલીક મૂળભૂત માહિતી કે સાધનોનો ઉપયોગ કરે છે. બરાબર. તે કેટલીક મૂળભૂત માહિતી એટલે નેસેસરી થિંગ્સ રિક્વાયર્ડ ટુ એચીવ ધ સ્પેસિફિક ગોલ, કેટલીક માહિતી અને સાધનોનો ઉપયોગ કરે છે. અને તંત્રની આવી પ્રાથમિક જરૂરિયાતોને, બરાબર, કોઈપણ તંત્રની જે આવી પ્રાથમિક જરૂરિયાતો છે, પ્રાઇમરી જે જરૂરિયાત છે, એ પ્રાઇમરી જરૂરિયાતને શું કહેવામાં આવે છે? ઇનપુટ કહેવામાં આવે છે. ઓકે, પ્રાઇમરી સિસ્ટમની જે પ્રાઇમરી જરૂરિયાત છે એને આપણે ઇનપુટ તરીકે ઓળખવામાં આવે છે. જેમ કે આપણે કોઈ પદાર્થ કોઈ પણ બનાવવું છે, બરાબર, કોઈ પણ સાધનો બનાવવું હોય, કોઈ પણ જોબ બનાવવો હોય, તો જોબ બનાવવા માટે આપણને શાની જરૂર પડશે? રો મટીરિયલની જરૂર પડે છે. તો કાચો માલ, પછી માણસની જરૂર પડે છે, હ્યુમન્સ, રો મટીરિયલ, હ્યુમન્સ. તો એ જોબ માટેના આપણને ઇન્ફોર્મેશન જરૂરી પડે છે. એના માટે આપણને મનીની જરૂર પડે છે, નાણાકીય પત્રકો, હિસાબી પદ્ધતિ, મશીનરી, બરાબર, એ બધાની જરૂરી પડે છે. તો એ બધાને ઉપયોગમાં લેવાથી ધંધાની આર્થિક વ્યવહારોની માહિતી વગેરે, બરાબર, જે બધી જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનની જરૂર પડે છે. જે ઇન્ફોર્મેશન બધી જે મળે છે, રો મટીરિયલ, હ્યુમન્સ, મની, મશીનરી, બરાબર, એ બધાનું જે કોમ્બિનેશન છે એ કોમ્બિનેશનને આપણે ઇનપુટ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, બીજું છે આઉટપુટ. એટલે કે કોઈ પણ સિસ્ટમ કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની પ્રાપ્તિ માટે કાર્યરત રહે છે, બરાબર, એટલે કાર્ય કરે છે ત્યારે તંત્રના જે અંતિમ તબક્કો છે, એટલે તમે ઇનપુટ આપી દીધું અને ઇનપુટ આપી દીધા પછી જે તમને ફાઇનલ રિઝલ્ટ મળે છે એ ફાઇનલ રિઝલ્ટને આપણે આઉટપુટ તરીકે કન્સિડર કરીએ છીએ. એટલે કોઈ સિસ્ટમ છે એ સિસ્ટમ ગેટ ધ આઉટપુટ ફ્રોમ ધેટ. ઓકે, તો દરેક તંત્ર કોઈ ચોક્કસ ઉદ્દેશ્યની પ્રાપ્તિ અર્થે કાર્ય કરે છે અને કાર્ય કરે છે તે દરમિયાન તંત્રના જે છેલ્લા તબક્કા આવે છે, છેલ્લા તબક્કામાં જે કંઈ પણ પ્રાપ્ત થાય છે એ પ્રાપ્ત થતી જે આઇટમ છે અથવા વસ્તુ છે એને આપણે આઉટપુટ તરીકે કન્સિડર કરી શકીએ છીએ. ઓકે, જ્યારે સિસ્ટમની ફાઇનલ સ્ટેજમાં વર્કિંગ હોય, ફાઇનલ રિઝલ્ટ ઓફ ઇમર્જિંગ આઉટ ધ વર્કિંગ ઓફ સિસ્ટમ, એટલે એને આપણે ફાઇનલ પ્રોડક્ટ અથવા તમે સ્પેસિફિક જોબ, સ્પેસિમેન તમે જે કહેવો છો જોબને, એ તમારું બની જશે. ઓકે, રો મટીરિયલમાંથી તમે જે જોબ બનાવો છો એ જોબ તમારો આઉટપુટ હશે. ઓકે, નેક્સ્ટ પ્રોસેસ. હવે પ્રોસેસની જ્યારે વાત કરીએ છીએ ત્યારે કે તમે ઇનપુટ આપો છો અને ઇનપુટ આપ્યા પછી તમે જે ઇનપુટ આપ્યું છે એના રૂપાંતરમાં તમને આઉટપુટ મળે છે. બરાબર, તમે આગળ ફિગરની અંદર જોઈ ગયા છો કે એઝ શોન ઇન ફિગર ધ પ્રોસેસ એક્ટિવિટી, બરાબર, તમે ફિગરની અંદર જોઈ ગયા છો કે જ્યારે પણ પ્રોસેસની એક્ટિવિટી થાય છે તે દરમિયાન ઇનપુટ જે છે એનું કન્વર્ઝેશન આઉટપુટમાં કરવામાં આવે છે. એટલે કે ઇનપુટને આઉટપુટમાં રૂપાંતર કરવા માટે જે કાર્ય કે પ્રક્રિયા કરવું પડે છે તેને
પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. તો એનું આપણે ઉદાહરણ લઈ લઈએ કે કોઈ એક લોખંડનો ટુકડો છે, બરાબર. એ લોખંડના ટુકડોમાંથી મારે હથોડી બનાવવી છે, બરાબર. એક લોખંડના ટુકડામાંથી મારે હથોડી બનાવવી છે. તો એ લોખંડના ટુકડો જે છે, એ લોખંડના ટુકડા ઇનપુટ કહેવાય છે, એટલે રો મટીરિયલ છે લોખંડ તમારું. અને એ રો મટીરિયલમાંથી તમે શું બનાવો છો? હથોડી બનાવો છો. એ હથોડી તમારું આઉટપુટ થયું. તો રો મટીરિયલમાંથી હથોડી બનાવવા માટે તમે જે કંઈ પણ પ્રક્રિયા કરી છે, એ પ્રક્રિયાને તમે પ્રોસેસ તરીકે ઓળખી શકો છો. જેવી કે કટિંગ, મિલિંગ, ડ્રિલિંગ, બેન્ડિંગ જેવી કોઈ મિકેનિકલ પ્રોસેસ કરી છે તમે, એ જે બધી પ્રોસેસ છે, એ બધી પ્રોસેસને આપણે પ્રક્રિયા કહી શકીએ. તો નાણાંની અંદર પણ એવું જ છે, નાણાકીય વ્યવહારોમાં પણ એવું જ છે કે નફો અને ખોટનું જે ખાતું હોય છે અને પાકું સરવૈયું તૈયાર કરવા માટે, બરાબર, નફા અને ખોટનું ખાતું અને પાકું સરવૈયું જે તૈયાર કરવા માટે આપણે શું કરવું પડે? કોઈ ખાતા વહી બનાવવી પડે છે, અથવા કોઈ જગ્યાએ આપણે કાચું સરવૈયું કરવું પડે છે. અને ઓકે, તો એ જે બધી છે એને કહેવાય છે પ્રક્રિયા. ઓકે, એ બધી છે આપણી પ્રક્રિયા કહેવામાં આવે છે. નેક્સ્ટ, સિસ્ટમ બાઉન્ડ્રી. બરાબર. એ સિસ્ટમ બાઉન્ડ્રી જે છે, એ સિસ્ટમ બાઉન્ડ્રીની વાત કરીએ તો આપણે કે કોઈ અનેક આંતર સંબંધિત પેટાતંત્રો અને પેટાતંત્રોની બનેલી તંત્ર રચનાને ચોક્કસ પરિસીમા હોય છે. ઓકે, હવે સિસ્ટમ બાઉન્ડ્રી એટલે કે કન્સેપ્ટ ઓફ સેપરેટ ધ સિસ્ટમ ફ્રોમ ધ અધર ફેક્ટર વિચ આર નોટ ડાયરેક્ટલી રિલેટેડ વિથ ધ વર્કિંગ ઓફ પર્ટિક્યુલર સિસ્ટમ. એટલે કોઈ સિસ્ટમ સાથે ડાયરેક્ટલી કનેક્ટેડ ન હોય તો તેને આપણે સિસ્ટમ બાઉન્ડ્રી તરીકે કન્સિડર કરી શકીએ છીએ. કે પરિસીમાના ખ્યાલને આપણે ખ્યાલના આધારે જોઈએ તો પર્યાવરણને બે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે, બાહ્ય પર્યાવરણ અને આંતરિક પર્યાવરણ. ઓકે, પણ જો પરિસીમાનો ખ્યાલની આપણે વાત કરીએ તો પરિસીમાનો જે ખ્યાલ છે એ કાલ્પનિક છે. ઓકે, એટલે ઇમેજિનેશન છે એક પ્રકારનું. જેવું કે સિસ્ટમ અને બાઉન્ડ્રીને આપણે વાત કરીએ તો આપણે જે છે અત્યારે, ઓકે, કોઈ ક્લાસરૂમમાં છે, તો એ ક્લાસરૂમમાં અહીંયા આપણી કંપનીમાં તમે કંપનીમાં કોઈ પ્રોડક્ટ બનાવો છો. હવે એ કંપનીમાં તમારી જે પ્રોડક્ટ બને છે એ પ્રોડક્ટ તમે તમારા મશીન ઉપર બનાવો છો. તો કંપનીનું જે લેઆઉટ થાય છે તમારું, એ લેઆઉટ તમારી બાઉન્ડ્રી કહેવાય છે. અને એ કોઈ સિસ્ટમ ઉપર કોઈ પણ પ્રકારની અસર કરતું નથી, બરાબર. તો એને આપણે કહી શકીએ સિસ્ટમ બાઉન્ડ્રી. ઓકે, સો નેક્સ્ટ, ફીડબેક. તો ફીડબેકની આપણે વાત કરીએ તો કોઈપણ પ્રવૃત્તિ આયોજન પ્રમાણે આગળ વધે છે કે નહીં, બરાબર. ઇટ ઇઝ અ વેરી ઇમ્પોર્ટન્ટ પેરામીટર ઓફ ધ સિસ્ટમ. કે કોઈ પણ આપણે જે પ્રક્રિયા કરેલી છે, કોઈ પણ આપણે જે પ્રક્રિયા કરતા છે, પ્રવૃત્તિ કરતા છે, એ પ્રવૃત્તિ આપણા આયોજન પ્રમાણે આગળ વધે છે કે નહીં, તે માટે વાસ્તવિક પ્રવૃત્તિ અંગેની જે ઇન્ફોર્મેશન છે એ ઇન્ફોર્મેશનની આપલે આવશ્યક બને છે, બરાબર. કોઈ પણ પ્રવૃત્તિ તમે કરતા હશો, એ પ્રવૃત્તિનું તમારે આપલે આવશ્યક બને છે કે માહિતી તમને એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરવું આવશ્યક બને છે. જેથી આપણને ખબર પડે છે કે આપણા જે પ્રોડક્ટ છે એ આપણા પ્રોડક્ટની અંદર કેટલું કામ થયું, હજુ કેટલું કામ કરવાનું બાકી છે. ઓકે, તો એ બધી જે માહિતી છે, ઇન્ફોર્મેશન છે, એ ઇન્ફોર્મેશનની આપલે કરે છે. બીજું કે કોઈ આપણે વાસ્તવિક પ્રવૃત્તિની વાત કરીએ તો આવી માહિતીનું જે અગાઉના તબક્કા તરફ વહન થાય છે, એટલે કે ભવિષ્યમાં આપણે શું કરવા માગો છો, એકચ્યુઅલ વર્કિંગ કઈ જગ્યાએ થાય છે, એનાથી આપણને ફાયદો થાય છે. તો એ જે બધી પ્રક્રિયા, એ બધું જે વિચારોનું જે આપલે થાય છે, ઇન્ફોર્મેશનની જે આપલે થાય છે, એ આપલેને આપણે ફીડબેક તરીકે કન્સિડર કરીએ છીએ. ઓકે, તો સિમ્પલ આપણે વાત કરીએ તો કોઈ ઉદાહરણ તરીકે તો કોઈ આપણને માર્કેટમાં જઈને કોઈ પૂછે કે માર્કેટમાં કોઈ નવો મોબાઈલ આવ્યો છે, તો એ નવો મોબાઈલ આવ્યો છે તો નવો મોબાઈલનો ફીચર્સ કયા છે
એ કેવો ચાલે છે, બરાબર. એ તમે જે છે વિચારોને શું કરો છો, આપલે કરો છો. ઇન્ફોર્મેશનને તમે શું કરો છો, આપલે કરો છો. કોઈ આપણને પૂછે છે તો આપણે એને આપણો ઓપિનિયન આપીએ છીએ. ઓપિનિયન મીન્સ કે આપણે જે ખબર છે માહિતી, એ માહિતીને આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર કરીએ છીએ. તો તમે શું કરો છો, તે એ સ્પેશિયલ મોબાઈલનો જે પ્રોડક્ટ છે એ મોબાઈલના પ્રોડક્ટને તમે શું આપો છો, એની ફીડબેક આપો છો. ઓકે. તો માહિતીનું જે આપલે થાય છે એને તમે શું કહી શકો, ફીડબેક. ઓકે. સો થેન્ક યુ વેરી મચ.